હા કે ના? તો શું કરવું પડશે? ગાય જેવા બનવું પડશે. બનવું પડશે ને? હવે તમારે નક્કી કરવાનું તમારે ગાય જેવા બનવું છે કે નથી બનવું. બનવા માટે તમારે જ આ લક્ષણો અપનાવવા પડશે. કયા લક્ષણ? જે આપણને શ્રી આચાર્ય ચરણોએ બતાવ્યા, જે આપણને ગીતાજી દ્વારા શ્રી કૃષ્ણ બતાવ્યા, જે આપણને અષ્ટ સખાઓએ બતાવ્યા, જે આપણે ગઈકાલે સુરદાસજીનું પદ જોયું, સુરદાસજીનું જે આપણે કે હરિદાસન તે ગર્વ ન કરવો, હરિદાસન તે ગર્વ ન કરવો, યહ અપરાધ પરમ પદ હૂતે ઉતર નરક में परवो, हरिदासन ते गर्व न करवो, हरिदासन ते गर्व न करवो, गज सिंहासन. હવે કે છે હું ધનવંત कुलवंत यह भिक्षुक यकबहु मन में नहीं धरवो. હું ધનવાન, હું કુળવાન, આ ભિખારી. એટલે પોતાને શ્રેષ્ઠ અને બીજાને નિકૃષ્ટ આ માનવાની ભૂલ કરવી. કેમ કે આના અને આ બધું ક્યારે થાય ખબર છે? આ કરવાથી થશે શું? આ કરવાથી જ અહંકાર રૂપી, ગર્વ રૂપી અપરાધ થાય છે અને એનાથી નરકમાં પડવાનું થાય છે. અને એટલે એમણે કહ્યું પણ આ બધું આપણે કેમ થાય ખબર છે? કે આપણે હજી વૈષ્ણવતા સમજ્યા નથી. મને ઘણા બધાએ કીધું શાસ્ત્રીજી ગોપી ગીત બતાવજો ને, ભેણું ગીત બતાવજો ને. બ્રહ્મભાઈ કીધું લા ગોપી ગીત હજી પેલા ગોપી તો બન, ન ગો છે ન પી છે, અને તારે ગોપી બનવું છે અને ગોપી ગીત પ્રગટ કરવું, પેલા વૈષ્ણવ તો બને એક સાદો. પેલા વૈષ્ણવતાના ગુણ તો શીખ કે મારે શરૂઆત કેવી રીતે કરવી જીવનની અંદર. એ આપણી અંદર આ નથી અને આપણે સીધા ભ્રમર ગીત સુધી પહોંચી ગયા. ભ્રમર ગીત તો કઈ કક્ષાએ જઈને ગોપીજનોએ ગાયું છે, કઈ કક્ષાએ જઈને એમણે ગોપી ગીત ગાયું છે. આપણે શું ગોપી બની શક્યા છીએ ખરા? બન્યા છીએ? છે આપણી અંદર એ ગોપીજનોનો ભાવ કે હું નરકમાં પડવા તૈયાર છું, મારા પ્રભુને સુખ થવું જોઈએ? ગોપી એટલે સર્વેન્દ્રિયૈ કૃષ્ણ રસમ પીબતી ઇતિ ગોપી. પોતાની બધી ઇન્દ્રિયોથી જે કૃષ્ણનો જ રસ પીતું હોય તેને ગોપી કહેવાય. સાહેબ આપણે હજી વૈષ્ણવ બન્યા નથી, વૈષ્ણવ નથી થયો તું રે અને ગોપી થવાની વાતો કહીએ. આપણે સમજ્યા સાડી પહેરીને નાચીએ એટલે ગોપી બની ગયા. પછી બધા કે ગોપી ભાવની સેવા, ગોપી ભાવની સેવા. એટલે પહેલા દાસ ભાવની સેવા તો કર, પછી ગોપી ભાવ કરજે. એટલે આપણને અત્યારે કેમ કે હજી પ્રભુનું સ્વરૂપ જ નથી ખબર, ગોપી ક્યાંથી બનશું? અને આપણે પહેલે દિવસે જોયેલું શ્રી આચાર્ય ચરણની સુબોધનીજી કે વ્યક્તિ શ્રવણ ક્યારે કરી શકે? સ્વરૂપે જ્ઞાને શ્રવણમ ભવતી. ભગવાનનું સ્વરૂપ જ્ઞાન થાય ત્યારે શ્રવણ થાય. હવે ભગવાનનું સ્વરૂપ શું? ભગવાનનું કયું સ્વરૂપ આપણે જાણવાનું? સ્વરૂપ જ્ઞાન વગર શ્રવણ થઈ શકતું નથી. એટલે સૌથી પહેલા પ્રભુનું સ્વરૂપ જ્ઞાન. અને કીર્તન ક્યારે થાય? નહીં, શ્રવણ સ્વરૂપ જ્ઞાનથી થાય. કીર્તન ક્યારે થાય? ગુણેશુ જ્ઞાનેશુ કીર્તનમ ભવતી. જેમ નવ ભક્તિ છે એમ ભગવાનના નવ ધર્મો છે, એવું આવતીકાલે આપને લખાવીશ. આજે આપણા પેલા વૈષ્ણવના ધર્મ સમજવાના છે, પછી ભગવાનના નવ ધર્મ કે કયા ધર્મથી કઈ ભક્તિ પ્રગટ થાય છે આપણામાં, ભગવાન કઈ લીલા પ્રગટ કરે છે જેના કારણે આપણી અંદર આ કીર્તન પ્રગટ થાય છે, આપણી અંદર આ પદ પ્રગટ થાય છે. અષ્ટ સખા એ સખા ભાવ છે એમનામાં, અને એમની અંદર એ પ્રભુની કીર્તન ભક્તિ કરવા માટેનો પ્રભુનો ભાવ પ્રભુએ ભર્યો છે નવ ધર્મો દ્વારા. એ જાણી લેવામાં આવે તો સ્વરૂપ એટલે કયું ભગવાનનું સ્વરૂપ? કુંતાજીની સ્તુતિમાં બતાવેલું ભગવાનનું સ્વરૂપ. કુંતાજીએ પોતાની સ્તુતિમાં બતાવ્યું. તમને બધાને કુંતાજીની સ્તુતિ યાદ છે? ભાગવતની કથા સાંભળી હશે ને? નથી યાદ? સારું, યાદ નથી રહેતું નહીં? કેટલું ઉત્તમ.
ટેન્શન જ નહીં. કોઈ ગાળ દઈ જાય યાદ ના રહે, કોઈ અપમાન કરે યાદ ના રહે, કોઈ કડવા વેણ કહી જાય યાદ ના રહે. કેટલું સારું! આ યાદ ના રહે તો કેટલું ઉત્તમ. ટેન્શન જ નહીં ને. કોઈ લાફો મારી ગયું યાદ નથી રહેતું, કોઈએ વિશ્વાસઘાત કર્યો યાદ નથી રહેતું. કેટલું સારું! શું આ બધું નકામું જ યાદ રહે છે એમ? એટલે જ આપણે સુખી નથી થઈ શકતા. એટલે જ સુખી નથી થઈ શકતા કેમ કે વૈષ્ણવતાના લક્ષણો જોયા નહીં ને. સમદુઃખ સુખ, સુખ અને દુઃખ બંનેમાં સમાન. કોઈ અપમાન કર્યું તોય પ્રભુએ કરાવ્યું. આપણે ગઈકાલે જ જોઈ રહ્યા હતા કે પેલા વૈષ્ણવ એનું નામ શોધી લાવે, હોમવર્ક આપ્યું. હા, મને તો હમણાં યાદ આવ્યું. લે, શોધી લાયા વૈષ્ણવનું નામ? ના સાહેબ, દેવા કપૂર નથી. ના, કૃષ્ણદાસે નથી, દેવા કપૂરે નથી. બોલો. હા, 84 વૈષ્ણવની વાર્તામાં જ છે. એટલે તમે ક્યાં શોધ્યું મને એમ કહો તો? ખરેખર ઘરે જઈને શોધ્યું? કેટલાય કોશિશ, મહેનત કેટલાય કરી હતી. આંગળી ખાલી મહેનત કરી હોય, ભલે ખોટો જવાબ હશે વાંધો નહીં, બસ મહેનત કરી એટલે હું ખુશ છું. તો હવે હું તમને જવાબ આપી દઉં. દેવા કપૂર નહીં, પણ ક્ષત્રિય કપૂર. દેવા કપૂર નહીં. દેવા કપૂરની અલગ કથા છે અને આ કપૂર ક્ષત્રિય, સોરી, એમનું નામ કપૂરદાસ કાયસ્થ. નામ શું હતું? કપૂરદાસ કાય, એટલે કપૂર ક્ષત્રિય એમનું ત્યાં નામ છે. ના, શોધો. હવે એ તો પછી બાલપુષ્ટિ વાળાને પૂછવું પડે. ભાઈ, કપૂર ક્ષત્રિયની વાર્તા છે. આ 84 વૈષ્ણવમાં લખેલું છે. હું 84 વૈષ્ણવને પ્રમાણ માનું છું, કોઈકના લખેલાને પ્રમાણ માનતો નથી. ગિરિરાજ શાસ્ત્રી લખે કે કોઈ બીજું લખે એ પ્રમાણ નહીં. પ્રમાણ શું? 84 વૈષ્ણવની વાર્તા. ઘરે જઈને વાંચો ને ફરીથી. કપૂરદાસની વાર્તા, કપૂર ક્ષત્રિયની વાર્તા. અસ્તુ. હવે આ કપૂર ક્ષત્રિય એણે પોતાની અંદર સુખ અને દુઃખ બંનેને એક સમાન જોયા. પેલી કપડું ફેંકે છે, પેલી ડોસી ઉપરથી કપડું ફેંકે છે. દુઃખનો વિષય, કેમ કે ફરીથી નાવા જવું પડે, ફરીથી અપરસ કરવી પડે, ફરીથી પાણી ભરવું પડે, ઠંડે પાણીએ નાહવું પડે કેમ કે નદીના કિનારે ગરમ પાણી મળે. પેલી 3 વાર કપડું નાખે તો 3 વાર નાહવું પડે, 3 વાર ગળો બાંધવો પડે, 3 વાર પાછું ચાલીને જવું પડે. એટલે દુઃખ છે, પણ એ દુઃખની અંદર એમને ગુસ્સો છે. અને એટલે શું કહેવાય? સુખ દુઃખ સુખ ક્ષમી. સુખ અને દુઃખ બંનેની અંદર એક સમાનતા. અને ક્ષમી, ક્ષમી એટલે કોઈના ઉપર ક્રોધ કરનાર નહીં, પણ કોઈના ઉપર ક્ષમા કરનાર. પ્રભુની કૃપા તારા માટે આવી છે, કઈ નહીં, તું કપડું પહેર, હું ક્યારે તને ગાળ નહીં આપું, તને શ્રાપ નહીં આપું. અને આમ પણ ગુજરાતીમાં કહેવત છે ને, સતી જે સાચો વ્યક્તિ હોય ને, સતી એટલે સજ્જન વ્યક્તિ, સતી શ્રાપ આપે નહીં. અને જે સતી ના હોય, કોણ? શંખણી, એના લાગે નહીં. આ ગુજરાતીમાં કહેવાય છે ને, સતી શ્રાપ દે નહીં ને શંખણી ના લાગે નહીં. એટલે જે સાચો વ્યક્તિ હોય ને, એ ક્યારેક ક્ષમા જ કરે, એ કોઈ દિવસ શ્રાપ આપે નહીં, ગાળો આપે નહીં. આ આપણને કપૂરદાસે શીખવાડ્યું કે ભલે પેલી ફેંકતી, તો સુખ અને દુઃખ બંનેમાં એક સમાનતા. આ વૈષ્ણવતાનું લક્ષણ છે. હવે કુંતાજીની સ્તુતિ, એટલે યાદ ન રહેવું તો બહુ સારી વાત છે. કોઈએ અપમાન કર્યું યાદ ના રહે, વાંધો નહીં. કોઈ કે ગાળ દીધી યાદ ના રહે, કોઈ કે લાફો માર્યો યાદ ના રહે, કોઈ છેતરી ગયું યાદ ના રહે. કેટલું સારું. આપણે દુઃખી કેમ છીએ? આવું બધું નકામું યાદ રાખીને. અને આપણને આ યાદ રહેતો નથી. આને યાદ રાખવાનો છે, એ યાદ રહેતો નથી. ક્ષમા કરજો. ત્યારે સ્વરૂપે જ્ઞાને શ્રવણમ ભવતી. ગઈકાલે મને સવાલ પૂછ્યો તો ભાઈ, આપણે એટલું સ્વરૂપ સમજવાનું બાકી રહી ગયું. મેં કોઈ સમજાવીશ, પહેલા પોતાનું સ્વરૂપ તો સમજીએ આપણે, વૈષ્ણવતાનું, પછી ભગવાનનું સમજીશું. પણ છતાંય આજના દિવસે એક વાત કરું છું સ્વરૂપની, કે પ્રભુનું સ્વરૂપ કયું?
કુંતાજીએ સ્તુતિમાં બતાવેલું. કુંતાજીની સ્તુતિ કઈ યાદ છે આપને? પહેલો શ્લોક, કુંતા સ્તુતિનો પહેલો શ્લોક. શું કહ્યું કુંતાજીએ સ્તુતિમાં? હે? દુઃખ માગ્યું જ નથી. તમે બધા ખોટું ખોટું વાંચીને બેઠા છો. કુંતાજીએ દુઃખ માગ્યું જ નથી, કેમ કે માંગ લિયા સો મિટ્ટી બરાબર. અને ભક્તો કોઈ દિવસ ભિખારી હોય નહીં એટલે માંગે. કુંતાજીએ માગ્યું નથી. તમારે ગમે તે કોઈ પંડિત શાસ્ત્રીને બેસાડવો હોય, સંસ્કૃત જાણનારને બેસાડો ને હું બોલતો જાઉં એનો અર્થ કરે કે આણે માગ્યું કહેવાય? કુંતાજીએ માગ્યું જ નથી. આપણે તો ઠોકાઠોક લે બુધું કર સીધું અહંકારે રાખો. કુંતાજી શું કે છે? જો તમારી પાસે ભાગવતજી હોય તો ખોલો સંસ્કૃતમાં. કુંતાજી કે છે વિપદાહ સંતુનઃ સશ્વદ તત્ર તત્ર જગદ્ગુરો. આને માગ્યું કહેવાય. વિપદાહ એટલે વિપત્તિઓ, દુઃખ, બરાબર? કુંતાજી શું કહે છે? વિપદાહ સંતુ, હે ભગવાન, ન અમારી ઉપર વિપત્તિઓ ભલે રહી હોવી જ જોઈએ ને આવતી જ રહેવી જોઈએ, કાંઈ વાંધો નથી. આપ એમ નથી કહ્યું. માંગવું કોને કહેવાય? માંગવું કોને કહેવાય? હું એમ કહું કે લાવો મને આપો તો મેં માગ્યું કહેવાય. એને માગ્યું કહેવાય. હમણાં એક એનાઉન્સમેન્ટ કરી સેતુભાઈએ. ક્યાં ગયા? અચ્છા, જતા રહ્યા. એનાઉન્સમેન્ટ કરી, બરાબર. હવે એમણે એનાઉન્સમેન્ટ કરી. શું એનાઉન્સમેન્ટ કરી? કે ભાઈ બધા પોતાના મોબાઈલ સાયલેન્ટ પર મૂકી દો, નહીં તો નિયમ એવો છે કે ભાગવતજીને ભેટ ધરી દેવો પડે. તો એમણે એમ કહ્યું કે ભાગવતજીને ભેટ ધરવો પડે, પણ તમે કોઈએ ધર્યો? અત્યાર સુધી 4 ઝંડા વાગ્યા. હું તો એમ સમજતો હતો કે અહીંના વૈષ્ણવ બહુ દિલદાર છે, પણ છૂટતું જ નથી સાહેબ. મને શું ખબર કે આવા હશે, પણ બહુ સારા છે, બહુ સારા છે. પણ વસ્તુ સ્થિતિને સમજો કે એમણે એમ કહ્યું કે ભાઈ મોબાઈલ ભેટ ધરી દેવા પડશે એટલે માગ્યા કહેવાય. અને જો માગ્યા હોય તો તમારે આપવા પડે કે નહીં? અને તમે આપ્યા? ન મેં માગ્યા ને તમે આપ્યા. ધરી દેવા પડશે, તમને ઇન્સ્ટ્રક્શન આપ્યા, માગ્યું નથી. કુંતાજી પણ એમ કે છે વિપદાહ સંતુ, હે ભગવાન અમારા ઉપર વિપત્તિઓ સંતુ રહેવી જ જોઈએ. આપ એમ નથી કહ્યું. આપણે તો લે બુદુન કર સીધું દુઃખ માગ્યા. કોઈ ગાંડું ના હોય દુઃખ માગે. કુંતાજીએ માગ્યા નથી. પણ કુંતાજીની સ્તુતિની શરૂઆત કેવી થાય છે? આ કુંતાજીની સ્તુતિની શરૂઆત ને આ તો કુંતાજી આગળ 25મા શ્લોકમાં બોલે છે. સ્તુતિની શરૂઆત ક્યાં થાય છે? કુંતાજી સ્તુતિ કરે છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વર પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ મૈત્ર કરુણમેવ ચ. અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. આ પહેલો શ્લોક કુંતાજીની સ્તુતિનો સૌથી પહેલો, ફર્સ્ટ. શું કહ્યું? નમસ્યે પુરુષમ ત્વાદ્યમ. હે કૃષ્ણ, તમે કોણ છો? હું તમને નમન કરું છું, વંદન. કેમ કેમ વંદન કરું છું? તો કે નમસ્યે પુરુષમ તુ આદ્યમ, તમે આદિ પુરુષ છો. આની અંદર બે વસ્તુ આવી, ભગવાનનું સ્વરૂપ. હવે જ્યાં સુધી તમને આ ખબર ન હોય તમે શ્રવણ કરી શકો નહીં કે ભગવાન કોણ છે? પુરુષ છે. ભગવાન કોણ? ભગવાન કોણ છે? પુરુષ. એટલે નમસ્યે પુરુષમ ત્વાદ્યમ. એમણે તો પહેલા પુરુષ કયા ભગવાનને. નમસ્યે પુરુષમ, હે ભગવાન હું તમને નમન કરું છું, કેમ કે તમે કોણ છો? તમે પુરુષ છો. કેમ પુરુષ?
પુરુષના આમ તો વેદાંતમાં ઘણા અર્થ થાય. એક પુરુષનો અર્થ થાય જીવાત્મા. પુરીષુ શેતે ઇતિ પુરુષ. આ 9 દ્વાર વાળી નગરીમાં પુરીમાં જે રહે તે પુરુષ. કઈ 9 દ્વાર? 1 2 3 4 5 6 7 8 9 9 દરવાજા છે ને આ પુરીને. પુરી એટલે નગરી. આ શરીર રૂપી નગરીમાં આ પુરીની અંદર જે રહી રહ્યો છે કોણ? આત્મા. એ પણ પુરુષ. અને પુરમ ઉષતિ, જે પોતાનું આત્મકલ્યાણ કરે છે, આ શરીરમાંથી જીવતા મુક્ત થઈ જાય, જે જીવન મુક્ત અવસ્થા પ્રાપ્ત કરે છે, એ પુરુષ. પણ અહીંયા શ્રી કુંતાજી પ્રભુને કયા પુરુષ કહી રહ્યા છે? કે આ વિશ્વની અંદર પુરુષ એટલે ભોગતા. યાદ રાખજો, પુરુષ એટલે ભોગતા અને સ્ત્રી એટલે ભોગ્યા. પુરુષ એટલે ભોગતા અને સ્ત્રી એટલે ભોગ્યા. આ દુનિયામાં 2 જ પદાર્થ છે, બીજું કઈ છે જ નહીં. 2 જ પદાર્થ. કયા? એક ભોગ્ય પદાર્થ છે અને એક ભોગતા. પણ ભોગતા એક જ છે અને ભોગ્ય ઘણા બધા છે. પુરુષ એટલે સમજી લેજો, પરમાત્માને પુરુષ સમજવા એટલે શું સમજવા? પુરુષ એટલે મુછંદર કોઈ ભાયડો નહીં. પુરુષ એટલે આત્મા નહીં. પુરુષ એટલે ભોગતા. આ આખા વિશ્વને ભોગવવાની તાકાત કોની અંદર છે? આ દુનિયામાં બધા જ, ભલે અમે આવી મૂછ રાખી હોય, પણ અમે કોણ? સ્ત્રી. ભોગ્ય. ભોગતા કોણ? આ દુનિયામાં એક જ ભાયડો છે. આખા વિશ્વની અંદર એક જ પુરુષ છે જે દરેક પદાર્થોનો ભોગ કરે. અને એટલે તો ઉત્તરાયણના આગલે દિવસે જે ઉત્સવ આવે છે, એ ઉત્સવના કીર્તનમાં આવે છે, ભોગી ભોગ કરત સબ રસ કો, ભોગી ભોગ કરત સબ રસ કો. આ જ ભોગી છે, આ જ ભોગતા છે અને એ જ સબરસ કો. આપણે બધા રસોનો ભોગ નથી કરી શકતા. કરી શકીએ છીએ? કોઈને ખાટું ભાવે તો તીખું ના ભાવે, કોઈને તીખું ભાવે તો કોઈને મોળું ના ભાવે, કોઈને ગળ્યું ભાવે તો કોઈને કડવું ના ભાવે. બધા રસો એક સાથે એન્જોય કરી શકીએ છીએ. અને આ તો ખાવાના રસ. પાછા આ જ રસ નહીં, હાસ્ય રસ, કરુણ રસ, બીભત્સ રસ, રૌદ્ર રસ, શૃંગાર રસ, આ બધા રસ છે ને. આપણે રસોને ભોગ કરી શકીએ છીએ? બોલો, કરુણ રસ કોઈ દિવસે ભોગવ્યો? ગમે છે ભોગવવો? ભોગતા એક જ છે આ દુનિયામાં. અને એટલે કૃષ્ણને શું કહ્યા કુંતાજીએ? શું કહ્યા? પુરુષ. એટલે હવે યાદ રાખજો, પુરુષ શબ્દ કોના માટે વપરાય? બાકી આપણે બધા ભલે ખોટી ખોટી કાંડ ગઈ, અમે પુરુષ પુરુષ એના પથરાના પુરુષ. આપણે તો સામાન્ય પુરુષ પણ નથી સાહેબ. સામાન્ય પુરુષની વ્યાખ્યામાં પણ આપણે આવતા નથી આજને દિવસે. સામાન્ય પુરુષની વ્યાખ્યા શાસ્ત્રમાં શું આપવામાં આવી છે ખબર છે? સામાન્ય પુરુષ કોને કહેવાય? સામાન્ય પુરુષ પણ જેની અંદર 5 લક્ષણ હોય ને એને પુરુષ કહેવાય. હવે આપણે ડિસાઈડ કરવાનું આપણી અંદર છે જે અહીંયા પુરુષો પોતાને માને છે તેમની વાત, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો. આપણે નક્કી કરવાનું આપણી અંદર આ છે. કયા 5 લક્ષણ? પાત્રે ત્યાગી, ગુણે રાગી, સંવિભાગી ચ બંધુષુ, શાસ્ત્રે બોદ્ધા, રણે યોદ્ધા, સવૈ પુરુષ ઉચ્યતે. મૂછ લાંબી કરી દેવી, લીંબુ લટકે એવી, કે પેન્ટ પહેરી દેવો, કે જીન્સ પહેરી દેવું, કે પાયજામો પહેરી લેવો, કે ધોતિયું પહેરી લેવું, કે પત્ની ઉપર દાદાગીરી કરવી, આ પુરુષનું લક્ષણ નથી સાહેબ. આ 5 લક્ષણ જેની અંદર હોય એને સામાન્ય પુરુષ કહેવાય. હવે ડિસાઈડ કરો ને આપણી અંદર આ 5 માંથી કેટલા છે? પાત્રે ત્યાગી, એમાં 2 અર્થ આવ્યા. એક, સુપાત્ર માટે જે ત્યાગ કરી શકે છે. સુપાત્ર માટે જે
ત્યાગ કરી શકે, જે બધું છોડી શકે ને એને પુરુષ કહેવાય સાહેબ. જેનાથી કઈ છૂટતું નથી ને એ પુરુષ નહીં. અને જે પાત્રતા સુપાત્રતાને પ્રાપ્ત કરવા માટે કે મારે યોગ્ય બનવું છે એવો દ્રઢ સંકલ્પ લઈ અને જે બધા જ વિષયોને છોડી દે, એટલે અંદર ના હો. સુપાત્રતા ક્યાંથી આવે? અંદરથી આવે ને. સુપાત્રતા કઈ બહાર દુકાનમાં મળે? દુકાનમાં ક્યાં મળે કે ભાઈ 1-2 કિલો સુપાત્રતા લઈ આવ્યા અમે સુપાત્ર થઈ ગયા, એમ કે દુકાનમાં મળે 2-4 કિલો? અંદર આવે તો અંદરથી હું સુપાત્ર બનું. અને સુપાત્ર એટલે પરમાત્માને લાયક. જે કીર્તનની આપણે ગઈકાલે ચર્ચા કરી ને, પ્રભુ જન પર જબ પ્રસન્ન હોય તબ વૈષ્ણવ જન દર્શન પાવે પાપ રહે નહીં કોઈ. બરાબર? પ્રભુ જ્યારે પ્રસન્ન થાય, અને કોના ઉપર પ્રસન્ન થાય? ભૂલી ગયા? કાલે જ સમજ્યા હતા તોય ભાઈ તો આદત પડી છે ને, ઊભા થઈએ એટલે કાલનું કાલે, આજનું આજે. પ્રભુ જન પર, પોતાના જન પર પ્રસન્ન થાય. ભગવાન જ્યાં સુધી પોતાનો ના માને ને કોઈને, એના ઉપર પ્રસન્ન, એના સિવાય કોઈના પર પ્રસન્ન થતા. પ્રભુજન પર પ્રસન્ન હોય તો એ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય એવો હું પાત્ર બનું. અને એ પાત્રતા માટે જે પોતાની અંદર રહેલા બધા દુર્ગુણો છોડવા માટે સક્ષમ હોય, પાત્રે ત્યાગી. આ પુરુષનું લક્ષણ પહેલું. બીજું, ગુણે રાગી. બીજાના દોષોમાં નહીં, બીજાના ગુણમાં જેને પ્રેમ હોય. કોઈ પણ આ દુનિયાની અંદર આ ઊંચું સિંહાસન છે, આનાથી કદાચ કોઈ ઊંચું સિંહાસન હોય ને, અને એના ઉપર કોઈ બેઠો હોય, અમારા કરતા કોઈ બહુ મોટો, પણ યાદ રાખજો, શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે આ દુનિયામાં ગમે તેટલા ઊંચા સિંહાસને બેઠેલો હોય, એની અંદર દુર્ગુણ હોય અને હોય જ. સર્વગુણ સંપન્ન પરમાત્મા સિવાય શ્રી મહાપ્રભુજી કહે છે, અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતઃ દોષ વર્જિતમ. અંતઃકરણ ગ્રંથ કે કૃષ્ણથી બીજો કોઈ પણ દોષ વગરનો નથી. ગમે તેટલા ઊંચા સિંહાસને બેઠો એની અંદર એક દુર્ગુણ હોય અને હોય જ. એવી જ રીતે કોઈ ગમે તેટલો નીચે બેઠો હોય, પણ એની અંદર એક સદગુણ હોય અને હોય. તો પુરુષ કોને કહેવાય? કે પેલો ઉપર બેઠો છે એટલે એને પ્રેમ કરે અને પેલો નીચે બેઠો એને તિરસ્કાર કરે? ના, જેની અંદર ગુણ છે એના ગુણોની અંદર જ એની આસક્તિ. મારે ગુણ લેવાના છે, મારે માણસથી કાંઈ લેવા દેવા નથી. આપણી પ્રોબ્લેમ એ છે કે આપણે વ્યક્તિ પૂજામાં પડ્યા. આપણને માણસથી લેવા દેવા છે, આપણને ગુણોથી કંઈ લેવા દેવા નથી. અને આ વ્યક્તિ પૂજા એ ધર્મની અંદર ભ્રષ્ટાચાર પેદા કર્યો સાહેબ. કેમ કે આપણે વ્યક્તિઓને ભગવાન બનાવવા લાગ્યા અને ભગવાન ભૂલાતા ગયા. આપણે વ્યક્તિઓને મહાન કરતા ગયા, વ્યક્તિઓને ભગવાન બનાવતા ગયા અને ભગવાનને જ ભૂલતા ગયા અને ભગવાનને વ્યક્તિ જેવા માનવા લાગ્યા. આજને દિવસે ગુણમાં રાગી, આ પુરુષનું બીજું લક્ષણ. ગુણે રાગી, જેની અંદર જે સદગુણ છે ને સદગુણ લઈ લો. આ દુનિયામાં ભગવાન કૃષ્ણની પણ પૂજા થાય તો શાસ્ત્ર એમ કે છે, શાસ્ત્રમાં બહુ સરસ શ્લોક આવ્યો, ગુણાઃ સર્વત્ર પૂજ્યન્તે પિતૃવંશો નિરર્થક વાસુદેવમ નમસ્યન્તિ વસુદેવમ ન વૈ જના. સાચું કહેજો, આ દુનિયામાં આપણે વસુદેવની પૂજા કરીએ છીએ કે વાસુદેવની? વાસુદેવની. કેમ વસુદેવની પૂજા ના કરી? ગુણાઃ સર્વત્ર પૂજ્યન્તે. શેની પૂજા થાય છે? ગુણોની પૂજા થાય છે. ભલે શિશુપાલ ભગવાનને ગાળ દેતો, પણ ઋષિ મુનિઓએ કીધું કે ભાઈ તારા ગાળ દેવાથી એના ગુણ ખતમ થઈ જવાના નથી અને માટે અમે એની પૂજા કરીએ છીએ. પણ પછી કૃષ્ણના દીકરાની પૂજા ચાલુ નથી કરી? પ્રદ્યુમ્નનું મંદિર ક્યાંય જોયું તમે? અનિરુદ્ધનું મંદિર જોયું? સાત્યકીનું મંદિર જોયું?
જાંબનું કે સાંબનું મંદિર જોયું? ગુણાહ સર્વત્ર પૂજ્યંતે. ભલે ને ભગવાનનો દીકરો છે તો શું થયો? જરૂરી નથી કે ભગવાનનો દીકરો ભગવાન જ બને. જરૂર છે? હિરણ્યકશિપુ જેવા રાક્ષસનો દીકરો અગર ભક્ત બનતો હોય અને ભક્ત પ્રહલાદનો છોકરો જો વિરોચન જેવો રાક્ષસ થતો હોય તો જરૂરી નથી કે તમારો દીકરો તમારા જેવો જ થાય. જરૂરી છે? ડોક્ટરનો છોકરો ડોક્ટર જ થાય, એન્જિનિયરનો છોકરો એન્જિનિયર જ થાય, જ્ઞાનીનો છોકરો જ્ઞાની જ થાય. ભગવાનનો દીકરો ભગવાન કેમ થાય? વ્યક્તિ પૂજામાં ન પડો, ગુણ પૂજામાં જાઓ, તત્વ પૂજામાં પડો, શાસ્ત્રકારો કહે છે. અને એટલે અહીંયા એક વાત આવી. કઈ? પુરુષ કોને કહેવાય? ગુણે રાગી. શેમાં એને પ્રેમ હોય? ગુણોમાં. ગુણોને પણ એને ગુણોની સમજ હોય. એટલે પાત્રે ત્યાગી ગુણે રાગી સમવિભાગી ચ બંધુષુ. એકલ પેટો ના હોય, સ્વાર્થી ના હોય ક્યારે પુરુષ. સમવિભાગી ચ, જેની અંદર બંધુત્વની ભાવના હોય. સેલ્ફિશ ક્યારે પુરુષ ન હોય. સરખે ભાગે વહેંચી બધાને સુખી કરવાની જેની અંદર ભાવના હોય અને એવી રીતે જીવતો હોય તે પુરુષ. શાસ્ત્રે બોધા, જેને બધા જ શાસ્ત્ર આવડે ને એને પુરુષ કહેવાય. ખાલી નોકરી કરતા આવડે, કમાઈ ખાતા આવડે એ પુરુષ નહીં સાહેબ. અને આજે તો હવે બહેનો એક સારામાં સારું કમાઈ લે છે. કમાઈ લે છે કે નહીં? શાસ્ત્રે બોધાને જેને બધા જ શાસ્ત્ર આવડે અને વાત સાચી એને જ પુરુષ કહેવાય. અને એટલે તો જુઓ, આ તો છે ને અમારા પુરુષ પ્રધાન સમાજે બહેનોને બહુ તિરસ્કાર કર્યો, બહેનોને બહુ દબાવ્યા, બહેનોને નિગ્લેક્ટ કર્યા અને સ્ત્રીઓની ઉપર અત્યાચાર કર્યા. બહુ સાચી વાત છે. અને એટલે તો કૃષ્ણને પ્રગટ થવું પડ્યું, શ્રી મહાપ્રભુજીને પ્રગટ થવું પડ્યું. અને એટલે તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું નામ આવ્યું, સ્ત્રી શુદ્રાદ્યુદ્રતે ક્ષમઃ. સ્ત્રીઓ અને શૂદ્રોના ઉદ્ધાર માટે પ્રગટ્યા કે જે સ્ત્રીઓને આ પુરુષ પ્રધાન સમાજે ખોટા ખોટા દબાવેલા. કેમ? તો કે બધું એમના માથે એવું નાખી દીધું. રસોઈ બનાવવાનું કામ કોનું? કોનું? વાસણ માંજવાનું કામ કોનું? કપડા ધોવાનું કામ કોનું? કચરા પોતા કરવાનું કામ કોનું? સ્ત્રીઓનું. આવું કોણે કીધું? ક્યાંય લખ્યું શાસ્ત્રમાં? બતાવી તો જુઓ એક જગ્યાએ. એક જગ્યા બતાવો તો તમારો ગુલામ થવા તૈયાર. આ તો નહીં, પુરુષ કોને કહેવાય એની વ્યાખ્યા આપું છું. હવે હું તમને પૂછું, સાચું કેજો. તમે હોટલમાં જાઓ, રસોઈ કોણ બનાવતું હોય? બાયડાઓ. ધોબી ઘાટ ઉપર જાઓ, કપડા કોણ ધોતું હોય? બાયડાઓ. વાસણ કોણ માનતું હોય? હોટલમાં જાઓ, પુરુષ. વિચાર તો કરો, બોમ્બેમાં ઘાટી હોય, ઘાટણ ના હોય. નહીં, હવે તો ઘાટણો આવી. પણ અને અમારા ભાઈઓને પૂછો કે તમને કોની રસોઈ ભાવે, ઘરની કે હોટલની? જો કે અત્યારે એવું એમાંથી બોલાય નહીં કે બહારની, નહીં તો પછી ખબર છે કાલથી ઘરે જઈને ખાવા ના મળે. પણ ટેસ્ટ કેનો વધારે આવે? કોણે કહ્યું કે રસોઈ બનાવવાનું કામ બહેનોનું છે? આવું ક્યાંય લખ્યું નથી. આ તો ઠોકી બેહાડ્યું. એમને કંઈ કરવું નહીં, અમે ભાઈડા મૂછ વધારવાના. રસોઈ બનાવવાનું એટલે વૈષ્ણવ કોને કહેવાય? પુરુષ કોને? એક આ સામાન્ય પુરુષની વ્યાખ્યા. શાસ્ત્રે બોધા, જેને બધા શાસ્ત્ર આવડતા હોય. એક શાસ્ત્ર આવડે એને પુરુષ ન કહેવાય. રસોઈ બનાવતા આવડવી જોઈએ, નૃત્ય કરતા આવડવું જોઈએ, ગાતા આવડવું જોઈએ, વગાડતા આવડવું જોઈએ, ખાતા આવડવું જોઈએ, બધું જ આવડવું જોઈએ. ચિત્રકામે આવડવું જોઈએ, રસોઈ બનાવતા નહીં. ઇવન વાસણ સારામાં સારા માનતા, કપડા ધોતા આવડવા જોઈએ. જેને બધું જ આવડે ને તે પુરુષ. શાસ્ત્રે બોધા. અને એટલે તમે જોઈ લો, 84 વૈષ્ણવની વાર્તા વાંચી લો, જાઓ. શ્રી ઠાકોરજી માટે જળ ભરવા માટે
સંભરવાલાની બૈરી જતી હતી કે સંભરવાલા પોતે જતા હતા? હવે એવું છે, પાણી ભરવાનું કામ કોનું? તો કે બૈરાનું. અમારું નહીં. તો તમારું કામ ખાલી પાણીના ઘડે ઘડા પીવાના અને પછી આ પેટ ઘડા જેવું કરવાનું? તમારું કામ આ છે? જુઓ દામોદર, હું એક ખિસ્સાની નહીં તમને પ્રમાણ, તમને વાર્તાઓ ના આપું છું, મારા ઘરના એક પ્રમાણ નહીં આપું. દામોદર સંભરવાળા પાણી ભરવા જાતે જતા ને માથે બેડું લઈને, કેમ કે શાસ્ત્રમાં આ 500 વર્ષ પહેલા આવું કઈ હતું જ નહીં કે આ ભાયડાનું કામ ને આ બૈરીનું કામ. આ તો બધા પછી છે ને કશું કરવું ના હોય, આળસ વધી જાય એટલે સોંપી દીધું. અને એનાથી એક વસ્તુ તો પ્રૂફ થાય છે, એનાથી એક વસ્તુ પ્રૂફ થાય છે કે સ્ત્રીમાં જેટલી તાકાત છે એટલી એની પા ભાગની તાકાત પુરુષમાં નથી સાહેબ. ભલે ગમે તેટલા ગોટલા ફૂલાવો તમે, પણ સાહેબ સવારે 5 વાગે જાગી આખા ઘરનું કામ કરી રાત્રે 12 વાગે સુઈ જાય અને છતાંય એમ ન કે હું થાકીને પેલો સવારે 8 વાગે ઉઠી 4 વાર ચાના ગ્લાસ ઉલાળ્યા કરે, પેપર વાંચે, સોફાના કવર ફાડે અને ઓફિસ જઈ 9 વાગે ને સાંજે 6-8 વાગે ઓફિસ થી આવે કે ટાયર્ડ. શું કર્યું છે? પતરા તોડ્યા? કર્યું શું તે? ઓફિસમાં એસીમાં બેઠો, ખુરશી પર બેઠો, કોમ્પ્યુટર ચલાવ્યું, સેન્ડવિચ ખાધી, કોફી પીધી અને તોય કે એમ ટાયર્ડ? ખાલી ગોટલા ફૂલાવાનો પુરુષ? શક્તિ, અને એટલે જ સ્ત્રીને શક્તિ કહેવાય છે. સ્ત્રીને શક્તિ કહેવાય છે. નો ડાઉટ પુરુષને સહન શક્તિ કહેવાય છે. વિચારો, આ તો મસ્તીની વાત છે, પણ યાદ રાખજો, જો તમે વૈષ્ણવ હો તો 84 વૈષ્ણવની વાર્તા ખોલો કે ઠાકોરજીની સેવા કોણ કરતું હતું? પુરુષો કરતા હતા. એટલે રસોઈ પણ કોણ કરતું હતું? બહેનો નહીં. વાસણ કોણ માંગતું? કચરા પોતા કોણ કરતું? અને તમારે છતાંય જોવો તો તમને હજી બીજું પ્રમાણ આપું. શેઠ પુરુષોત્તમ દાસ કાશીવાળા, એમના દીકરાને એમ થયું કે મારા બાપુજી આટલું બધું કરે છે કે કદાચ હવે ગરડા થયા છે તો થાકી ગયા હશે, એટલે એ વહેલા નાયા. જ્યારે એમણે જોયું તો પુરુષોત્તમ શું કરતા હતા? સમજ્યા? મંદિર વસ્ત્ર બુહારી, વાસણ માંજવાની સેવા એટલી સ્પીડમાં કરતા હતા, ફટાફટ આ બાજુ રસોઈ બનાવતા હતા. કેમ? એમણે જોયું આ તો જવાનની જેમ કામ કરે છે. ઠાકોરજીની સેવા જાતે કરવાની. પુરુષ એનું નામ કે જેને બધા જ શાસ્ત્ર આવડે. એક વસ્તુ આવડે તે ભાઈડો નહીં હો સાહેબ. અને બહેનો સાહેબ જે કરી શકે તે પુરુષો નથી કરી શકતા, નથી જ કરી શકતા. એક સાથે 50 કામ કરી શકે. સવારના પરમાં ઉઠે, ના પતિ માટે નાસ્તો બનાવતા હોય, છોકરાની સ્કૂલ જવાનું ટિફિન બનાવતા હોય, એક બાજુ ફોન ચાલતો હોય, હા બોલ, હા હા હા, એટલામાં પતિ બૂમ મારે, અમારા મોજા નથી દેખાતા. તો પેલી કે 1 મિનિટ ચાલુ રાખજો, અલા તમારા પેલા કબાટના નીચેના ડાબાખાનાની નીચેનું ડ્રોવર ખોલો, મળશે. એને ખબર છે પેલા ત્યાં ઉભે ઉભે નથી દેખાતા. બોલો, એક સાથે મલ્ટીપલ. એનું માઇન્ડ વિચાર કરો, એની કેપેસિટી વિચાર કરો. માઇન્ડની કેપેસિટી વિચાર કરો કે એક બાજુ એને પાછું ભૂલતી નથી કે નાસ્તામાં મારે મીઠું પધરાવવાનું છે, કે મારે આ ફોનમાં પેલી હજી ફોન પર વાત ચાલી, આ બનાવે બસ પતિ બૂમ મારે. એટલામાં જો દૂધ વાળો હિસાબ લેવા આવે ને, હા 1 મિનિટ બોલો કેટલા આપવાના? હા 1 મિનિટ તું ચાલુ રાખજે. હા ઓકે. એ ભાઈ તમારે ગઈ વખત દૂધ નહોતો આવ્યો, 1 થેલી બાકી હતી. એને યાદ હોય, પેલા ખબર જ ના હોય સાહેબ કેટલી થેલી આવી હતી, કેટલી થેલી ગઈ. એના માઇન્ડની કેપેસિટી. અને હું ખોટું કહેતો હું તો મને કહો, છોકરાનું દફતર પેક માં કરતી હોય, માં કરે ને દફતર પેક કોણ કરે? તો એ માં યાદ રાખે કે આજનું એનું સિલેબસ, અમારા હિન્દુસ્તાનની વાત કરું છું, અમેરિકાની વાત નથી કરતો, કે દફતર પેક કરવાનું હોય તો સ્કૂલમાં આજે કયો સબ્જેક્ટ ચાલશે. આજે ઓકે ટ્યુઝડે છે એટલે આજે તો કદાચ આ હિસ્ટ્રી નહીં ચાલે, આજે જ્યોગ્રાફી આવશે. આજે વેન્સડે છે, ઓકે આજે એનું ચિત્રકામની છે એટલે આજે આ બુક મૂકવાની. એને યાદ છે. એક સાથે 500 કામ, બધાની બર્થડે યાદ રહે, બધાની એનિવર્સરી યાદ રહે, પેલો એની પોતાની એનિવર્સરી ભૂલી ગયો હોય.
તમે કેપેસિટીનો તો વિચાર કરો. એટલે આ ખોટી વાત છે કે આ પુરુષોનું કામ ને આ સ્ત્રીઓનું કામ. જો તમે વૈષ્ણવ છો કે તમે સામાન્ય પુરુષ છો તો શાસ્ત્રે બોધતા દરેક શાસ્ત્રનો જાણકાર હોવો જોઈએ. એનું નામ સામાન્ય પુરુષ. અને રણે યોદ્ધા. પુરુષોને કદાચ નહીં ગમે આ વાત, આ તો ચાલો હાવ ગયું ખતમ, એવું નથી. પણ અત્યાર સુધી કઈ નથી તો આપણે પેદા કરવું જોઈએ ને. આપણે પુરુષ બનવાની કોશિશ કરીએ. જાગ્યા ત્યારથી કઈ નહીં, હવે શીખવાનું ચાલુ કરો. જો બેન 6 મહિના પિયર રહેવા જાય ને સાહેબ, પેલા ટિફિન જ બાંધવું પડે. 6 મહિના રાખે જ નહીં. કેમ? શું કરવા રાખે? આટલા બધા પછી કામ એને કરવા પડે. અને રણે યોદ્ધા, રણની અંદર યોદ્ધાની જેમ ઉભો રહે. આ સામાન્ય પુરુષની વ્યાખ્યા સમજી લેજો. હવે આપણે નક્કી કરવાનું કે આપણે સામાન્ય પુરુષમાં આવીએ છીએ. આ કૃષ્ણ કેવો પુરુષ છે? પરમ પુરુષ, ઉત્તમ પુરુષ, જે કુંતાજીએ સ્તુતિ